સારી કથાનું આયોજન કર્યું, આટલા વિશાળ બહોળા પ્રમાણમાં મહાપ્રસાદ બધાને કરાવ્યો, તો આ બધા જ ભક્તોની મનોકામના મારો સાંઈ પૂરી કરે, બધા જ ભક્તોના પરિવારો સુખ શાંતિમાં રહે અને પરમાનંદની પ્રાપ્તિ કરે, હંમેશા ભગવાનની ભક્તિ કરીને આ જીવનને ચરિતાર્થ કરે, એવી સદગુરુના ચરણમાં પ્રાર્થના કરીને મારા વક્તવ્યને વિરામ આપું. બધાને ઓમ સાંઈરામ. ઓમ સાંઈ. सूर्यकोटि समप्रभा निर्विघ्नं गुरु मे देव सर्वकार्येषु सर्वदा. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. नमः परम तत्वः शाश्वत महात्मने शिरडी गाम वासाय श्री साईनाथाय नमो नमः. विश्वाय विश्वरूपाय विश्वधाराय तेजसे सर्वधर्म विलासाय श्री साईनाथाय नमो नमः. मनजवम मारुत तुल्य वेगम जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्म जन्म वानरयुक्त मुख्यं श्री रामदूतं शरण प्रपते. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. आप सौने मारा ओम साईराम. ओम साईराम. જે મારા આદરણીય પૂજ્ય ગુરુજી જે સરળાનંદજીએ બધું કહ્યું છે અને એટલા માટે એમને હોલ દ્વારા કહેલું છે કે જ્યાં એવા સ્થાન પર જે પવિત્ર ભૂમિ પર મરલાની પવિત્ર ભૂમિ પર જ્યારે
સાંઈ કથા થવાની છે તો થોડું વધારે કહેજો. અને એટલા માટે જ કહ્યું, અને જે ટાઈમ માટે પણ કહ્યું, તો થોડો વધારે પણ મારે કહેવું જ પડ્યું કે જરાક વધારે જ કહેજો. કારણ કે કહેવાય છે ને, ગુરુનું સ્થાન તે ગુરુનું જ છે. આપણે તો જે એક શિષ્ય છે એનું ચરણ પકડ્યું છે, એ જ્યાં સુધી લઈ જશે ને આપણે તો જીયા કરવાનું. કારણ કે ભક્તોના શિષ્યોના કંઈ પણ કષ્ટ હોય ને એ લઈ લે છે. એ ભલે ગમે એ પરિસ્થિતિમાં હોય, પણ ભક્તોને હંમેશા ખુશ રાખવાનું, આનંદિત રાખવાનું એમનું કામ છે. શિરડીના સાંઈ કહે કે તમે ગમે ત્યાં ન ભટકો, જંગલોમાં ગમે ત્યાં ન ભટકો, તમે જ્યાં છો ત્યાં જ રહો ને મને પ્રાર્થના કરો, હું તમારી પ્રાર્થના સંભાળીશ. ગમે ત્યાં હોય હું હાજર થઈ જઈશ. એ ચરિત્ર બોલે છે. ગમે ત્યાં પણ સાંઈ કથા મારી થશે, હું ચારે ઓર ગમે ત્યાં ઉભો રહીશ. એ સત્ય છે. આજે બંને પાલકીઓ અહીં તમારી સમક્ષ છે. ને મેં તો ઘણી વાર કહ્યું છે, એ બાબાનું એક દ્વારકામાં આવી છે. ત્યાં જે પંચલા એને વાકરથી આવ્યા, અને એની સાથે જે રીતે બાબા દ્વારકામાં બેસીને પ્રવચન કરતા, આજે અહીં તમે સાંભળી રહ્યા છો. અમે તો એક નિમિત્ત બન્યા છે કે જે દાસગણું છે, જેમણે દૂર દૂર પહોંચાડ્યું છે. કહેવાય છે કે અમે તો તણખલું બરોબર છે. ને જે કદાચ તમને કહ્યું કે 133મી આ ટાર્ગેટની મને કોઈ જરૂર નથી, ફક્ત યાદ કરવા માટે છે. બાકી મારે કોઈ જરૂર નથી. ફક્ત ને ફક્ત એનું કામ કરું તો બને ત્યાં સુધી લેતો જાઉં. કારણ કે એ કહેવાય છે ને કે જેણે નિમિત્ત કર્યા છે, જેણે આપ્યું છે, અને જ્યારે જ્યારે એમના સાંઈ ચત્ર માટે જ્યારે પણ કહેવાનું આવે ને, એક દિલથી એક નીકળે છે અવાજ. અને એટલા માટે ઘણી વાર કહું છું કે જ્યારે જ્યારે પણ એમાં ખોવાવું પડે ને ખોવાઈ જ જજો. કારણ કે દાસગણોના જે ભજનો છે અને એમાં વળી બાબાની જે કૃપા મળી જાય, અને મધુર મીઠાશ જ્યારે આપણે મળી રહ્યો તો વિલંબ ન કરવો જોઈએ, એ લઈ જ લેવો જોઈએ. કારણ કે એનો બાબાનો મીઠાશ અને એના જે એક એક વચનો છે, અમે તો અનુભવ્યા અને જાણ્યા પણ છે. કારણ કે એને 11 વચનો જે નિભાવતા આવ્યા છે. આજે કહેવાય છે ને, જેના આપણે પટરાંગણમાં બેઠા છે કે શૈલેષભાઈ, એવા ભક્ત જે સાહિત્યમાં જે વાદમાં જ સળાનું જે કહ્યું કે એવા ભક્ત છે કે સાહિત્યમાં કે એવા ભક્ત હતા, ગમે સમયે ગમે એટલું પાકે અનાજ સૌ પ્રથમ બાબાને ત્યાં લઈ જતા, અને જેટલું પણ ત્યાં લઈને બાબા જેટલું આપતા એટલું ઘરે લઈ જતા, અને પીવા માટે જે બાબા સ્નાન કરતા એ પાણી જ પીતા. એમનું પણ ચરિત્ર છે. જેવા શૈલેષભાઈ જેટલું પણ પાકે પહેલા પંચલાય ઠાકોર, અને પછી આજે તમે ભંડાર તો જોયો હશે, કેટલી પંગતો જમીને ગઈ પણ કોઈને ખૂટ ન આવતી. કારણ કે એમણે જે બાબાએ કહ્યું છે નિભાવતા આવ્યા છે. એક કાર્ય કરવા પહેલા મારે જ્યારે મંદિરથી હું આવ્યો ઘરે 2 દિવસ પહેલા, તરત જ એમનો ફોન આવ્યો કે રાજેશભાઈ આપણે ભલે એક દિવસનો સત્સંગ છે પણ ધજા એક લગાવીએ તો. મેં કહ્યું ખરેખર લગાવી જોઈએ. અને ખરેખર પાઠ કર્યા, અને સામે બાબાને કહેવાય છે કે બધા પર કૃપા માટે ધજા પણ ઉપાડી. અને ફરી ફોન કર્યો કે જ્યાં પ્રથમવાર જ્યાં સાંઈ ચિત્ર અને જે સત્સંગ થવાનો છે એ પણ ત્યાં પણ આપણે પાઠ કરીએ, અને ખાલી આવ્યા અહીં પણ પાઠ કર્યા. વિચાર કરો કે આ વિષ્ણુ સહસ્ત્રનામ કેટલું પાવરફુલ, ને ખરેખર એ એનર્જી, એ શક્તિ તમે બધા અનુભવી રહ્યા છો. અને મેં તો વારંવાર બધાને કહેવું છે, મારા માટે તો પંચલાય બીજું શિરડી છે ને જ છે. કારણ કે મારે ભલે અમારા સાંઈ મંદિર તો છે જ, પણ કહેવાય છે મને એમ તેમ થઈ જાય તો પહોંચી જવાનું. કારણ કે બાબાએ જ્યાં ત્યાં પણ બાબાનું મંદિર તો બનાવ્યા જ છે. કાલે એક બેન મારા પાસે અમારા સાંઈ મંદિર આવ્યા,
બહુ જ પ્રોબ્લેમ છે મને. અને કહ્યું કે તમે તો બાબાના નજીકથી છો, પણ મેં કહી દીધું આ બહેનને કે એવું નથી બહેન, અમે પણ તમારા જેવા જ છે, પણ એ તો જે કહ્યા એ જ અમે તો કહીએ છીએ. પણ એમણે કહ્યું બહુ પ્રોબ્લેમ છે ઘણા સમયથી, હવે તમે જ કંઈક પ્રાર્થના કરો, પ્રે કરો. અને કહેવાય ને, આપણે પાસે ઘણા એવા લોકો આવે છે, પણ આપણે કોને કહી શકીએ? એ જ છે બધું સંભાળે છે, એની પર આપણે છોડી દેવાનું. અને મેં પણ કહી દીધું એ બધું, બેન તમારી વિશ્વાસ શ્રદ્ધા હોય ને તો તમારું કાર્ય ટૂંક સમય પૂર્ણ થશે, પણ વિશ્વાસ રાખો. એ બેન રડતા આવ્યા અને હસતા ગયા, કારણ કે બાબાના સાનિધ્યમાં આવ્યા. એને ખબર પડી, એને વિશ્વાસ છોડી દીધો કે જે પણ કરશે આ મારો સાંઈ કરશે. અને ખરેખર એવા ઘણા એ ભક્તો છે. એટલા માટે તો કહ્યું છે સાંઈજીએ પણ, તમે પ્રયત્ન કરતા રહો, ફળની આશા ન રાખો. હું તો તમારી પાછળ દૂધની વાટકી લઈને ઊભો જ છું. અહીં સુધી જો કહેતો હોય તો પછી આપણે કેટલું એ કહેવાય કે એમની કૃપામાં છે. અને આજે જે રીતે અહીં આપણે પહોંચ્યા છે, અને જે રીતે શોભાયાત્રા વિશાળ નીકળી, અમે ઘણો પ્રયત્ન કર્યો જલ્દી આવવા, પણ એમની ઈચ્છા હશે કે બધા સાથે ચાલે, અને બધાને સંમિલિત કર્યા અને બધાને સાથે લાવ્યા. કોઈને પણ આવ્યા પસાર થવા ન દીધા, કારણ કે નજરોમાં હોય છે. અને એટલા માટે જ્યારે જ્યારે પણ આ સાંઈ ચત્ર, જ્યારે સાંઈ પણ જે જગ્યાએ કરી છે, મેં તો એ લોકોને કહ્યું જ છે. અને જેણે જેણે પણ કરાવી છે ને હજુ પણ જે કરવા માંગે છે, હું તો એટલું જ કહું કે અમારો એક સંકલ્પ છે આ સાંઈ કથા દ્વારા, કે સર્વ ધર્મમાં એક ભક્તિ જગાડવાનું. જ્યાં પણ ગયા છે, બાબાએ જે રીતે કહ્યું છે કે તમારે પૈસાની કોઈ જરૂર નથી, હું બધું જ તૈયાર કરી દઈશ, ફક્ત તમે કાર્ય કરો મારું. આજે એક પછી એક 2021 થી ચાલુ કર્યું કાર્ય, આજે 25 પણ એ કાર્ય અવિરત ચાલતું રહ્યું છે. 4 થી 5 જણા વ્યક્તિથી ચાલુ કરેલું આ કાર્ય આજે તમે જોઈ શકો છો. તમે ખાલી વિચારો એટલે તો એ તમે સાંભળી લે છે. એટલે તો કહ્યું છે બાબા શિરડીમાં હતા અને ત્યાં રહ્યા, પણ આજુબાજુ જે પણ બનતું એ બધું જ નિહાળતા હતા, કશે જતા ન હતા, તેમ છતાં પણ. અને એટલા માટે જ્યારે જ્યારે પણ કહેવાય છે કે અંદરથી અવાજ નીકળે છે, અને હું તો જ્યારે પણ અહીંયા આવું છું, કોઈ પણ જગ્યાએ જાઉં છું, ને ઘણીવાર કહ્યું જ છે કે આપણે પણ જ્યારે કોઈ પરીક્ષા આપવા જઈએ તો થોડુંક વાંચી જઈએ તો સારું એમ થયા કરે. પણ આ પરીક્ષા એવી છે, તમે ગમે એટલું વાંચો તમને ભૂલાવી દે, એમાંથી જે નીકળતી જ ભૂલાય. અને એટલા માટે ખરેખર શિરડીમાં જ્યારે જ્યારે પણ જવાનું થાય એ પવિત્ર ભૂમિ પર આપણને પણ એક થાય કે ખરેખર બાબાના ધામમાં આવ્યા છે. ભલે એ દેહધારી હતા, અને એમણે કહેલું હું દેહધારી ન હોઉં છતાં પણ તમે મારા દ્વારકામાં આવજો, તમે જ્યારે પણ મને જોશો હું તમને દર્શન આપીશ. જે હમણાં જ એક સોંગ વિશે જે ખોળામાં ગયા હતા એમ કહ્યું. અને ઘણીવાર અમે પણ જે દ્વારિકામાં નિલેશભાઈ પણ ઘણી વાર ગયા, તે આવી જ જાય છે અને બેસી જ જાય છે, ત્યાં બધું પૂર્ણ થઈ જાય ત્યાં સુધી તે ઊંઘ્યા કરે છે, ખોળામાં આવીને બેસી જાય. વિચાર કરો, કોઈને કોઈ ઓળખતું પણ નથી એવા. ને આપણે તો કહેવાય છે કે જે માનવીઓ છે, જે ભગવાને ઘણું બધું આપ્યું છે, પણ કહેવાય કે એવા કાર્યમાં આપણે પાછળ પડી જઈએ છીએ. અને એટલા માટે ઘણી વાર કહ્યું છે અને હજુ પણ કહું છું, તમને ભલે સમય ઓછો મળે, પણ જે સાંઈ ચત્રમાં કહ્યું છે, મારું થોડું થોડું પણ તમે સાંઈ સાંઈ નામ પણ બોલજો, તમે મારી જરૂર પડશે હું હાજર રહીશ. તેમ તમે પણ થોડું થોડું સ્મરણ કરતા રહેજો બાબાનું, કારણ કે એમનું ચરિત્ર એવું છે. તમને સામે હાથ ફેલાવેલા ઉભા દેખાશે, શ્રદ્ધા અને સબૂરી. શા માટે સબૂરી? જ્યાં સુધી તમે ધીરજ ન ધરશો,
ત્યાં સુધી વિશ્વાસ ન જાગે, શ્રદ્ધા ન જાગે. એટલે જરૂર છે કે ધીરજથી કાર્ય કરો. નહીં તો આપણે વિચારીએ છીએ, મંદિરોમાં જઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ મારું કાર્ય જલ્દી કરજે, પણ ક્યારે જલ્દી કરે? પ્રભુને માટે તમે થોડીક ધીરજ તો ધરો. ઉતાવળમાં આપણે પ્રાર્થના કરીએ છીએ, પછી એક મંદિરેથી બીજે મંદિર, બીજે મંદિર ત્રીજે, કયો ભગવાન ક્યારે તમારું કામ કરશે તમને જ ન ખબર પડે. એટલે પકડો, એક ને પકડો. કારણ કે આ સદગુરુ સાઈનાથ મહારાજ, એના માટે તો આપણે કહીએ ને, લીલાઓ તો અગાધ છે, પણ જે એક દિવસની સાઈ કથામાં ભલે થોડું કહેવાય જાય, પણ મારી તો એ જ ખુશી કે થોડુંમાં તમને બે શબ્દ પણ તમારા કાનમાં ગુંજી જાય ને કંઈક થઈ જાય પરિવર્તન. એ જ મારા બાબાની પણ ખુશી છે. અને એટલા એ જ આશા સાથે, અને ખરેખર એટલા માટે જ જ્યાં જે તમને બે ચહેરાઓ દેખાય છે, પહેલા એક ચહેરો હતો મારો, આજે બાબાએ બે હાથ શા માટે ફેલાવ્યા છે? જુઓ, શ્રદ્ધા અને સબૂર. કારણ આ દુનિયા એવી છે, બાબાને ખબર છે કે મને ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ જરૂર પડવાની છે. મેં વિચારેલું તું સાઈ કથા ચાલુ કરીશ, પણ બાબા તમે સાથે રહેજો, એકલા ન છોડો. હજુ પણ જ્યારે પણ મંદિરે સવારે જાઉં છું, આરતી બધું પૂજા કરું, ચરણોમાં વંદન કરું, એટલું જ કહું કે મારો સાથ ન છોડતા, કારણ કે તમે પકડ્યો છે, મને છોડતા નહીં. અને એટલા માટે કહું છું, અંત વેળાએ સાઈ સાથે રહેજો, પકડી તમારી બાઈ. અંત ઘડીએ સાઈ સાથે રહેજો, પકડી તમારી બાઈ. તારા સેવકને લાજ ન જાય, લેજો મારી સંભાળ, સાઈ મારા લેજો મારી સંભાળ. સાઈજી મારા લેજો મારી સંભાળ, બાબાજી મારા લેજો મારી સંભાળ. સદગુરુ મારા લેજો મારી સંભાળ, સાઈજી મારા લેજો મારી સંભાળ. એક એક જે ભાવ નીકળે છે ને, અહીં બેસીએ ને આપણે, આ જે વ્યાસપીઠ છે, અહીં જેટલું પાલન કરવું પડે, અને વ્યાસપીઠમાંથી જે શબ્દો નીકળે છે, ખરેખર જ્યારે અહીંથી જ્યારે આપણે ઉતરી જઈએ ને, ત્યારે ખબર પડે કે ક્યાં આપણે બેઠા હતા. અને એટલા માટે જ્યારે પણ મને વચ્ચે પણ જ્યારે પદયાત્રીમાં મારા મિત્રોએ કહેલું કે તમને પણ એકવાર વ્યાસપીઠ પર બેસાડીશ, પણ મેં ચોખ્ખી જ ના કહી, જ્યાં સુધી 108 મારી સાઈ કથા પૂર્ણ ન થાય ને, હું ના બેસું. અને બાપાએ કરી બતાવી. કારણ કે આપણે કહેવાય છે ને, એટલા હકદાર નથી, પણ એ તો જે એક હાવ એ જ કરીએ છે, બાકી કોઈ અભિમાન નથી કે હું અહીં બેસું ને મારું નામ કમાઈ જાઉં. ના, મને જરાય ગમતું નથી. પણ એક કહેવાય છે કે હું તમારી સાથે નજીક અમે બેસી જઈએ, અમે બોલ્યા કરીએ, તમને ખબર ન પડે કે કોણ બોલે છે, તમને ઇન્ટરેસ્ટ ના આવે, મજા ના આવે. અને એટલા માટે અહીં બોલીએ છે. બાકી કહેવાય છે ને કે કોઈ નવો ધંધો લઈને બેઠા છે પૈસો કમાવા માટે. જે આગળ તમને કહ્યું કે લોકોના વિચાર અલગ અલગ હોય છે, પણ કહેવાય છે ને કે જે રીતે આ સાઈજીનું ચરિત્ર છે, કે જે બીકે નરસિંહ સ્વામી જે આખા બ્રહ્માંડમાં ફરી વળ્યા ગુરુ માટે, કોઈ ગુરુ ન મળ્યા, નાસિકમાં આવ્યા ભટકી ભટકી, અને જ્યારે શ્રીડી થઈ જવાનું હતું, ત્યારે વૃદ્ધ એક કહેવાય છે ને વ્યક્તિ એને કહે કે ભાઈ તું નિરાશ કેમ છે, એકવાર જે આ સમાધિ મંદિર છે બાબાનું, અહીં તો તું જઈ આવ. એ કહે મેં બધે જ ફર્યો છું, મારા જે દિલમાં છે, જે જોઈતું હતું ને એ કશે મળ્યું નથી, તો અહીં શું મળવાનું મને? ત્યારે એને કહ્યું તું ફક્ત એક વાર ત્યાં જા, કદાચ તને મળી જશે.
અને એને પણ મનમાં થયું કે લાવ આજીજી કરે જ છે તો જાય તો આવો. કારણ કે ધનંજય પરિવારનો હતો, બધું સુખ હતું મીરાબાઈની જેમ, પણ એક મનમાં હતું કે મારે પણ એક તેવા ગુરુ શોધવા છે. અને જ્યારે ધીમે 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 સમાધિ મંદિર તરફ જાય છે શિરડીમાં, અને જ્યારે એક બે પગથિયા ચડ્યા છે, અને જ્યારે સમાધિ મંદિર છે ને, અંદર જે સમાધિ છે બાપાની, તેને નજીક પહોંચ્યા. સમાધિ નજીક પહોંચ્યા એટલી વારમાં તો જ્યારે પ્રણામ કર્યા ને, તો અંદરથી એક શક્તિ નીકળી ગોળાની માફક. આખા તેના માથા ફરવા લાગે છે, ઉપર ફરવા લાગે છે. એનામાં જે વિચારો હતા પરિવર્તન થઈ જાય છે, અને જે જોઈતું હતું એને મળી ગયું. થોડી વાર માટે ખોવાઈ ગયો એમાં, અને જ્યારે અચાનક એ શક્તિ બહાર નીકળી અને તેને ખબર પડી કે ખરેખર કઈ ને કઈ તો છે આ સમાધિમાં. ત્યારે કહ્યું કે ખરેખર જે દેહધારી સદગુરુથી મળ્યા આ સમાધિમાંથી મળ્યું છે. જે બાબા છોડી ગયા હતા, અને જ્યારે એમણે કહેલું કે મારી સમાધિ પાસે જે પણ વ્યક્તિ આવશે, જે પણ પ્રાર્થના કરશે, આ મારી સમાધિ જવાબ આવશે, મારા હાડકાં બોલશે. અને સ્પષ્ટ કહ્યું, ध्यान करोगे जब भी मेरा, ध्यान करोगे जब भी मेरा, ध्यान करोगे जब भी मेरा, मैं आऊंगा, मेरी समाधि बोलेगी ये वचन है मेरा. સાંઈ જે કહેલો ને આજે જેટલા પણ કહેવાય છે ને ભક્તો જાય છે શિરડીમાં, જેટલી પણ દુઃખ વેદના લઈને જાય છે આ સમાધિને ત્યાં, અને સમાધિને સ્પર્શ ટચ થાય છે ને, ત્યારે ખબર પડે છે કે આ શિરડી છે શું. क्या नहीं मिलता इस दर में जाकर, जो किसी जगह नहीं मिलता वो यहाँ मिलता है मेरे साईं के दर पर. મળી જાય છે. એક તમન્ના રાખો. એટલે તો કહું કે આજે જ્યાં આપણે બેઠા છે કહેવાય છે કે સાઈના દીવાના. સણાજી ઘણી વાર ગાય છે કે દીવાના તેરા આયા શિરડીથી. ને ખરેખર ત્યાં તમે પ્રવાસ કરો, જ્યારે પણ જાઓ ને, એક એક એવા વજનો છે જે આપણે યાદ કરીએ ને, એ ખરેખર આપણને ખબર પડી જાય કે ખરેખર સ્પષ્ટ છે. જેણે પણ ગાયા છે, જેણે પણ લખ્યું છે, અને વચનો એવા છે. અને જ્યારે કહેવાય કે એક ઉધી, એક રાખ, આજે કેટલું પુરરવા તમે જ્યારે પણ જશો શિરડીમાં, જે સમય બાબા મુઠ્ઠી ભરી ભરીને આપતા, એક પ્રસાદી રૂપે અને માથા પર પણ લગાવી આપતા, અને કૃપાના આશીર્વાદ પણ આપતા, આજે આ શિરડી વાસીઓ પણ નિભાવી રહ્યા છે. નાનકડું પાઉચ એક પ્રસાદી રૂપે આપી રહ્યા છે. અને ઘણી વાર કહેવાય છે કે જે સમયે કોઈ પણ પ્રોબ્લેમ હોય અને કોઈ દવા ના કામ કરે, ત્યારે એક ભૂતિ કામ કરે છે. જ્યારે કહેવાય છે નાના સાહેબ ચાંદોદકરની જ્યારે દીકરી પ્રસૂતિ વખતે પીડાતી હતી, જ્યાં શિરડીમાં બેઠા જોયા કરે કે મારા ભક્તની દીકરી પીડાય છે, તરત જ ત્યાંથી જે ભક્તને મોકલ્યા છે. અને કહેવાય છે કે એણે કહ્યું કે હું જવા તૈયાર છું, ત્યાં પણ મારી પાસે પૈસા નથી. પણ બાબાએ સ્પષ્ટ કહી દીધેલું, તું કોઈ ચિંતા ન કર, જવાની તૈયારી કર, જ્યાં દીકરી પીડાઈ રહી છે. અને કહેવાય છે બાબાએ કહ્યું આ એક વિભૂતિ લેતો છે, અને પાણીમાં નાખી પીવડાવ, જે પણ જે આરતી કરવા કે છે એ લઈને નીકળી ગયા. રાત્રિનો સમય, કોઈ જ નથી ત્યાં. થોડી જ વારમાં ઘોડાના પગનો અવાજ આવવા લાગ્યો. એટલી વારમાં તો ત્યાં ઘોડાગાડી આવી ગઈ. એ વિચાર કરે કે કોણ હશે. એ ઘોડસવારે કહ્યું કે ભાઈ બેસી જાઓ, રાત્રિનો સમય કોણ આવે. અને જ્યારે બેસી ગયા, અડધે ગયા, ઘોડાને પણ આરામ આપવાનો હતો,
એમના પર જમવાનો સમય થયો. આરામ આપીને જમીને ફરી નીકળ્યા અને જ્યારે ત્યાં પહોંચ્યા ઘોડાગાડીમાંથી ઉતર્યા અને જ્યારે કહેવાય ને કે કોઈ પણ આપણે ગાડીમાં ગમે ત્યાં જઈએ તો આપણે પૈસા તો આપવા પડે, કારણ કે બાબાએ પણ કહ્યું છે કે કોઈની મહેનત વ્યર્થ ન જવા દેતા, થોડુંક તો આપવું જોઈએ. હવે જ્યારે પૈસા માટે હાથ નાખ્યા અંદર, એટલી વાર તો જે ઘોડા ગાડી વાળો હતો એ તો અદૃશ્ય થઈ ગયો. એ વિચાર કરે કે ક્યાં હશે. માંડ માંડ ત્યાં પહોંચ્યો જે ઘર પાસે. ત્યાં જ પહોંચે કે નાના સાહેબ ચંદતકરનું કંઈક કર્યું છે. જેને પૂછતો હતો એ જ વ્યક્તિ નાના સાહેબ ચંદતકર. એને કહ્યું હોય તો હું જ છું. તે વિચાર કરો કે જે એટલી મોટી વાતને પણ ફક્ત કહી દે કે મારા પર છોડી દેજો. અને એટલે ઘણી વાર હું પણ કહું છું, જે પણ તમારું કાર્ય હોય ન થાય એકવાર છોડી દો એના પર, એ થઈ જશે. અને ત્યાં જ્યારે પહોંચ્યા અને બાબાજી રીતે કહેલું હતું કે પાણીમાં નાખીને પીવડાવજો ને આરતી કરજો. અને જ્યારે એ કરીને આરતી કરી તો ખરેખર જે દીકરી ચંદ્રકરની જે પશુપિત થઈ ગઈ અને ખરેખર કોઈ પણ પીડા ન થઈ. અને એટલા માટે કહું છું કે જ્યારે જ્યારે પણ તમને પણ આવી જરૂર પડે વિભૂતિની, તો તમને પણ કોઈ પણ સાંઈ મંદિર પર તમને મળી જશે. અને તે ન પણ હોય તો તમારા ઘરે પણ અગર જો તસવીર હોય, દરરોજ તમે જે ધૂપ સળગાવતા હો એની પણ તમે લઈ લો, પ્રભુને પ્રાર્થના કરો તો એ પણ ઉદી બની જશે. કારણ કે જે તરખંડ પરિવાર જે નૈવેદ્ય ધરાવતા તસવીરને એ પણ બાબા લેતા હતા. એટલે તો ઘણી વાર કહું છું કે મૂર્તિ હોય કે તસવીર, તમે એકવાર જુઓ એને કેમ ન ખાય, એ લઈ લેશે. એક ભાવ જગાડો. આ દુનિયામાં લાખો દેવી દેવતાઓ છે, શું જરૂર છે એમને ખાવાની? એની પાસે કઈ ખોટ છે? ના, પણ ભક્તો માટે જરૂરી છે એક ભાવ. સબરે જે બોર પ્રભુ રામ માટે રાખ્યા, કેટલા વર્ષો પછી પણ આવ્યા ને. જે શ્રદ્ધા ભાવ હોય તો પ્રભુને આવવું જ પડે. અને એટલા માટે જે કહેવાય કે રામ, આજે જ્યાં પણ તમે જશો કે થોડું ઘણું પણ રામનું નામ લેજો, એમ તો કહે છે. કોઈ પણ સત્સંગમાં તમે જજો, જે રીતે જલારામ, સાંઈરામ, રામવાળા છે. અમે અત્યારે સાંઈ કથા કરી આવ્યા તો ઈચ્છારામ નતા કહેલા. વિચાર કરો, એવા પણ નામ છે. એટલે જે કહેવાય છે કે એમનું પણ મહત્વ છે વધારે. પણ કહેવાય છે કે સમયને પકડવાની કોશિશ કરીને તો આપણને મૂકી જ જાય. પણ કહેવાય છે કે સંસારમાં રહેવાનું છે, ભલે આપણને સમય ન મળે, પણ ઘણા એવું કહે કે પ્રભુ પાસે પહોંચવું હોય, એનું સ્મરણ કરવું હોય તો બધું છોડવું પડે. શું આપણે એટલા મસ્ત પરિવારને છોડી શકીએ ખરા? પણ બધું થઈ શકે છે, પણ જરૂરી છે એ કરવાનું. તે દિવસે પણ વાત કરી કે એક ભાઈ જે કોઈ કામ ન કરે, પ્રભુનું સ્મરણ કર્યા કરે, કશું જ કામ કરતો નથી, ફક્ત પ્રભુનું નામ જપ્યા કરે. અને એક બીજો ભાઈ જે પ્રભુનું સ્મરણ પણ કરે, ઘરનું કાર્ય પણ કરે, સંપૂર્ણ કાર્ય કરે. હવે જ્યારે પ્રભુ પ્રગટ થયા, ક્યાં પ્રગટ થયા? કે જે ક્યારનો એકલો નામ જપ્યા કરે ત્યાં નહીં, પણ જે બધું કાર્ય પૂર્ણ કરીને પ્રભુનું સ્મરણ કરતો ત્યાં. ત્યારે પેલા ભાઈને ખબર પડી કે હું એટલા સમયથી એટલો ઘણું સ્મરણ કર્યું પ્રભુનું, મારી પાસે કેમ ના આવ્યા? તો નાઇન્સાફી કહેવાય. અને જ્યારે એને વાત મળી ત્યારે પ્રભુને કહ્યું
કે પ્રભુ તમારા એટલા નામ મેં જપ્યા, બધું છોડીને મારે પાસે તમે ના આવ્યા, એની પાસે ગયા શા માટે? ત્યારે કહ્યું કે ભાઈ તું કશું કામ કરતો નથી, ફક્ત નામ જ સ્મરણ કર્યા કરે છે. તારા પરિવારો છે, એની સંભાળ કોણ રહેશે? જેટલો પણ સમય મળે ભલે થોડું તું મને સ્મરણ કરે તો હું તો ખુશ જ છું ને. માટે એમને એમ બેસીને મારું નામ જપ્યા કરો એ ન ચાલે. સંસારમાં રહ્યા છે, બધું કાર્ય કરવાનું છે. અને એટલા માટે જે રીતે જલારામ બાપાએ પણ સંસારમાં રહે, એટલે આપણે પણ એ જરૂરી છે, સંસારમાં રહેવાનું છે, પ્રભુને ભૂલવાનું નથી. કારણ કે હર હંમેશા એ જ આવે છે છેલ્લે તો કે રામ નામ સત્ય. ધરતી પર આપણે આવ્યા તો પણ પ્રભુએ બધી સુવિધા કરી આપી, અને જ્યારે જવું ત્યારે પણ 4 જણાને ચાલવાનું જ નહીં આપણે તો, પણ આપણે પાછળ પડી જઈએ છીએ. શા માટે? કે લોકોની વાતોમાં આવી જાય છે, આપણે નથી વિચારતા આપણે શું કરવાનું છે. આજે દુનિયામાં હમણાં તો ઘણા એવા અનુભવ થયા છે કે કોઈ કામ નથી, એટલું ઉજાગરો કરો છો, બધું મળે છે, પણ જેના સાંઈ જે બેઠું છે અમે પણ બેઠી લઈએ, જે થવાનું એ થાય. કારણ કે સૌપ્રથમ કથા ચાલુ કરવા પર ઘરે ઘરે અમુક જગ્યાએ જઈએ અને કહીએ કે અમારે સાંઈ કથા કરવી છે, તમારે પૈસા ખર્ચવાની જરૂર પણ નથી, અમે બધું જ સંભાળી લઈશું. પણ કહેવાય છે કે કોઈ એક ભાગ્યશાળી હોય આવકાર આપી દે. અને ખરેખર આજે જ્યાં જોવું પડતું આજે સામેથી લોકો આવે છે સાંઈ કથા માટે. અને એટલા માટે આ દિલની વાત, મારું દિલનું વજન, શિરડી વાળા રે તારી યાદ તો ભૂલાય ના, શિરડી વાળા તમારે યાદ તો ભૂલાય ના, શિરડી વાળા તમારી યાદ તો ભૂલાય ના, શિરડી વાળા તમારે યાદ તો ભૂલાય ના, યાદ તો ભૂલાય ના, વિસરાય ના, યાદ તો ભૂલાય ના, ઘડે વિસરાય ના, દીન દયાળા તારી યાદ તો ભૂલાય ના. દીન દયા તમારે યાદ તો ભૂલાય ના, શિરડી વાળા તમારી યાદ તો ભૂલાય ના. શિરડી વાળા તમારે યાદ તો ભૂલાય ના, દુખિયોના દુઃખ દૂર તલવાર કરતા, દુખિયોના દુઃખ કરતા. દુખિયોના વારે દોડી આવતા, શિરડીના સાઈ તારે યાદ તો ભૂલાય ના, સાઈ બાબા તમારે યાદ તો ભૂલાય ના. કોને આવે એ પ્રભુ જ જાણે છે. અને આજે અમને પણ નથી ખબર કે અહીં સુધી પહોંચીશું અમે. એવી લીલા છે પ્રભુની. એટલે કહેવાય કે આ દુનિયામાં પ્રભુએ નિમિત્ત કર્યા છે, જેને જેને પણ નિમિત્ત કર્યા છે. અને ખરેખર એવું છે કે દુનિયામાં રહી જેટલું પણ કરીએ તો બધા સાથે એટલું શાંતિથી વ્યવહાર કરીએ, અભિમાન વગર. કારણ કે આ સાંઈ ચત્રમાં તો હંમેશા કહ્યું છે, લોકો ગમે એટલું તમને કહી જાય, શાંત રહેજો, તમને ફળ મળશે, મળશે ને મળશે. કારણ કે બાબાએ હંમેશા એની તસવીરમાં પણ તમે જોશો કે એનું ચરિત્ર કેવું છે. હવે આવું તો ચરિત્ર બહુ જ લાંબુ છે, પણ કહેવાય છે કે સાંઈ કથા ને કીર્તન પણ લખેલું છે. એટલે હવે છેલ્લો પ્રસંગ લઈ અને કીર્તન કરાય. કારણ કે એ પ્રસંગ 60 વર્ષ શિરડીમાં
બાબાજી વિતાવ્યા અને એ કરુણ પ્રસંગ જે સમયે કહેવાય છે કે ચાવડીથી જ્યારે દ્વારિકામાં જતા અને ભક્તો જોડે હર્ષોલ્લાસથી જ્યારે પાલખી આગળ એમનો ઘોડો અને બંને જણના હાથ પર હાથ નાખીને જ્યારે જતા ને એ કહેવાય છે કે ઘડી પ્રસંગ કેવો હશે. લોકોની સમક્ષ દયામણી નજરે તે જોતા, જે રીતે અત્યારે માહોલ જોયો, વર્ષા ફૂલોની થઈ રહી હતી. જેમ જેમ ફૂલોની વર્ષા થાય એમ તેમ એ બાબા પણ પાલકી સાથે પાછળ પાછળ જતા અને લોકો કહેતા, સદગુરુ તમારે કાજ, હરે ગુરુ તમારે કાજ, ફૂલહાર લાવ્યો છું થાળમાં. સદગુરુ તમારે કાજ, હરિગુરુ તમારે કાજ, ફૂલહાર લાવ્યો છું થાળમાં. સદગુરુ તમારે કાજ, હરે ગુરુ તમારે કાજ, ફૂલહાર લાવ્યો છું થાળમાં. સદગુરુ તમારે કાજ, હરિગુરુ તમારે કાજ, ફૂલહાર લાવ્યો છું થાળમાં. સુંદર ગુલાબના હાર રે કેરા, સુંદર ગુલાબના હાર લાલ કેરા, સુંદર ગુલાબના હાર રે કેરા, સુંદર ગુલાબના હાર કેરા. ફૂલડા વેરાયા, ફૂલડા વેરાયા, હરે ગુરુ તમારે ગાન. ફૂલડા વેરાયા, ફૂલડા વેરાયા, સદગુરુ તમારે કાજ. માંગી માંગીને હું તો એટલો જ માંગું, માગી માગીને હું તો એટલો જ માંગુ. માંગી માંગીને હું તો એટલો જ માંગું. માગી માગીને હું તો એટલો જ માંગુ. દર્શન આપો રે યાર, દર્શન આપો રે યાર, હરે ગુરુ તમારા ગાન. દર્શન આપો ને યાર, દર્શન આપો ને યાર, હરિગુરુ તમારે કાજ. સાઈ ગુરુ તમારે કાજ, સદગુરુ તમારે કાજ, ફૂલહાર લાવ્યો છું થાળમાં. અને જે છેલ્લો પ્રસંગ, બાબાની શિરડીથી વિદાય, એ કેવી ઘડી, એ કેવી કહેવાય કે દિવસ કેવો હશે. શિરડીવાસીઓ સપને પણ ન ધાર્યું હશે. અને કહેવાય છે કે આ ધરતી પર જે પણ સંતો આવે છે એનો કોઈ સમય નથી, અને ક્યારે જશે એનો પણ કોઈ સમય નથી. આ શિરડીના સંત આવ્યા અને હજી સુધી પણ કોઈ ખબર નથી એના મા બાપ કોણ છે. લીમડામાં છે પ્રગટ થયા 16 વર્ષની ઉંમરે, તમને જાણો જ છો, બધું જ જાણો છો. અને એટલા માટે કહેવાય છે કે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ જે પ્રગટ થાય છે એનું મૃત્યુ થતું નથી. એવા સાંજ્યું છે. અને હવે એ પ્રસંગ વિજયાદશમીનો દશેરો, એ પહેલા રામચંદ્રને જ્યારે બીમારી વખતે અને પ્રભુને કહેલું કે પ્રભુ હવે તો લઈ લે તો સારું, પણ તે સમયના પલંગ પાસે આવીને બાબા પ્રગટ થયા અને કહ્યું કે તારે તો હજી જીવવાનું જ છે, પણ જે તાત્યા એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલું સાંભળતા રામચંદ્ર ગભરાઈ ગયા કે કેવી રીતે બની શકે, જે તમને મામા મામા કહે છે અને જે ભાજ્યા બાઈ જેનો પુત્ર છે અને તેનું જે મૃત્યુ હોય તો, અને જેના હાથના ભાવના કોળિયા બાબાએ ખાધા છે તેના દીકરાનું મૃત્યુ કેવી રીતે હોઈ શકે. કેવી લીલા છે પ્રભુની. અને એનું ઋણ માટે આજે સાંઈ જે આ કાર્ય કરી રહ્યા છે. આપણને કોઈ કહે કે બિચારો બહુ દુઃખમાં છે એના માટે તમે મરી જાઓ તો
આપણે કહીએ ના, પણ આજે એક ઋણ નિભાવી રહ્યા છે સંત. ઋણ, ઉપકાર એટલે ઉધારી, એ ચૂકવવું પડે. આમાં મોટા મોટા સંતો ચૂકવી રહ્યા છે, જે આજે આ એક એમનું ચરિત્રમાં આપણે લઈ લઈએ છીએ. એક માં જે ગમે ત્યાં પણ જઈને શોધતી, અને હું ઘણી વાર કહું છું, એ માં खुशियां देती है, दुख ले लेती है, माँ के ममता का मोल ना कोई. એવી માં જે ભાજ્યા બાય, અને તે આજે કહેવાય એના દીકરાનું મૃત્યુ એને પણ ખબર નથી. કહેવાય છે ને, જેમ જેમ મૃત્યુની ઘડી નજીક આવતી હોય, સાઈને તો ખબર છે પણ કોઈને ખબર ન પડવા દીધી. ફક્ત રામચંદ્ર અને તેનો એક મિત્ર, બે જ વ્યક્તિઓ જાણતા હતા, અને કોઈને કહ્યું પણ ન હતું. પણ દિવસ નજીક આવી ગયો. એ દિવસ કેવો હશે ખરેખર, એ પ્રસંગ જ્યારે મારે કહેવાનું જ્યાં પણ થાય, એવું જ લાગે કે આપણે ત્યાં જ છે. હવે જ્યારે લોકોનું મહેરામણ ઉમટી પડ્યું, એક પછી એક લોકો દ્વારકામાં બાબાના દર્શન કરી, અને કહેવાય છે કે બધાને જ જમવા માટે મોકલતા હતા. હવે જ્યારે એમના ખાસ મિત્રો સાથે રહેતા, એ જ્યારે આવ્યા બાબા પાસે અને કહ્યું, એમને પણ કહી દીધું કે તમે પણ જમવા જાઓ, પછી વાતો કરીશું. પણ જે આપણા અંગતના મિત્ર હોય, એટલે સમયથી સાથે રહ્યા હોય, એને કોઈ પણ મનની વાત એ ન કહે તો પણ આપણે જાણી છીએ, કારણ કે જન્મ જન્મનો સાથ. એમણે કહ્યું કે તમે જમ્યા આવો, પણ બાબાની જે આજ્ઞા પાળવી પડે. જમવા માટે ગયા. હવે જ્યારે સમય થયો, એક ક્ષણ નજીક આવવા લાગી, પેલી બાજુ તાત્યાનો શ્વાસ પણ રૂંધાવા લાગ્યો, અને સાંઈજીનું શરીર પણ નબળું થવા પડ્યું. જે સમયે જ્યાં તાત્યા છે, પેલી બાજુ દ્વારકામાં એમાં સાંઈ છે. કહેવાય કે જે રીતે કોઈ પણ થવાનું કાર્ય હોય ને ફક્ત કોઈને ખબર ના, ને એક જ વ્યક્તિને ખબર પડે તો બધા હસતા જ રહે છે કે આજે તો ખુશી છે, વિજયાદશમીનો તહેવાર. એ રીતે બધા શરીરવાસીઓ હતા, ને બાબાનું પણ શરીર કષ્ટદાય, પણ શું કરે, ભક્તો માટે હસતા હતા, અને હસતા ચહેરે આશીર્વાદ આપતા હતા. અને ઘડી નજીક આવી ગઈ. હવે જ્યારે દિવાલને પકડી 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 ડગલા ભરતા એ શિરડીના સંત દાતા પ્રભુ એકલા જ્યારે પરિસ્થિતિ હતા, ત્યારે થોડી ક્ષણો થઈ જે હંમેશા એને મદદ કરતી. દૂરથી જુએ છે, વિચાર કરે આજે શું થયું હશે મારા સાંઈ બાબાને, કે જે દિવાલને પકડીને ચાલી રહ્યા છે. જે અમારો સહારો છે, એને દિવાલને શી જરૂર પડી આજે? ભરાઈ ગઈ છે, આંખોમાંથી આંસુ આવી ગયા. આપણા પર સ્વજન કોઈક હોય, હસતો રમતો હોય, ચાલતો હોય, અચાનક તબિયત બગડી જાય તો આપણો શું હાલ શું થઈ જાય? ક્યાં શું બન્યું, શું થયું? અને આ તો આખા શિરડી વાસીઓનો ભગવાન રક્ષણહાર, એની સ્થિતિ જોઈ બાઈ ગભરાઈ ગઈ. નજીક જઈ બાબાને પકડી લીધા. બાબાને કહ્યું, બાબા તમને શું થયું છે? કંઈક તો બોલો. પણ બાબા હંમેશા હસતા મુખે દીકરી, મને કશું થયું નથી. આજે વિજયાદશમી તહેવાર છે, બધા જમવા માટે ગયા છે, તું પણ જા, પછી વાતો કરીશું. પણ જેના દિલમાં આપણે જાણીએ છીએ, પ્રથમ પણ તમને કહ્યું કે કઈ ને કઈક ભાવ જાણી જાય છે. એ કહે કઈ ને કઈક તો છે, તમારી વાત અમારાથી છુપાવી રહ્યા છો. બાબા તમને જવાબ આપો.
ત્યારે બાબાએ કહ્યું, મને કશું જ થયું નથી, પણ એક કામ કર, આજે મને બહુ જ ભૂખ લાગી છે, મારા માટે જમવાનું લેતી આવ. જ્યાં વિશાળ ભંડારો થયો છે તે હોવા છતાં પણ બાબા કહેતા હોય કે મને ભૂખ લાગે છે ને તું બનાવી લાવ. શા માટે? જેને એટલો સમય બાબાની સેવા કરી છે ને મોકો આપી રહ્યા છે છેલ્લે ઘડી કે હું કંઈક એને આપું, અને એટલા માટે જમવાનું એ દોડતી દોડતી ગઈ છે એના ઘરે, રોટલી શાક બનાવીને લેતી આવી છે. મનમાં એ વેદના છે કે શું થયું હશે મારા બાબાને, શું થયું હશે. અને જ્યારે નજીક લાવી અને જ્યારે બાબાના સમક્ષ ધરાઈને કહ્યું કે બાબા લે જમી લો, ત્યારે કહેવાય છે કે બસ આંખોના આંસુ વહી રહ્યા હતા. અને બીજી બાજુ કહેવાય કે ઘડી પણ નજીક આવી રહી હતી. અને હવે જે સમયની વાત છે કે જ્યારે લીધો એક કોળિયો બાબાએ અને કહ્યું, તે સમયે ત્યાં એક શ્વાન બેઠો હતો પગથિયા પર, કે એને આપ. ત્યારે એને કહ્યું કે હું તમારા માટે ભાવથી જે જમવાનું લાવી છું અને તમે એને આપવા માંગો છો. ત્યારે કહ્યું, સાંઈજી કે આપણે એવું ન વિચારીએ, એ પણ એક જીવ છે. આ દુનિયામાં કેટલાય નાના મોટા જીવો છે પણ કોઈક બોલી શકતા નથી. આપણે તો બોલીને પણ કહીએ છીએ કે મને ભૂખ લાગી છે. અને કેટલાય એવા પશુ પક્ષીઓ છે કે જે ભૂખ્યા રહી જાય છે. જો આપણે જ એવું વિચારીશું તો એનું શું થશે. અને એટલા માટે એને પ્રથમ અને ત્યારે એને જમાડી. અને ત્યારે બાબાએ કહ્યું કે હવે મને સંતુષ્ટ થઈ છે. અને તરત જ બાબાએ કહ્યું છે કે હવે મને અહીં દમ ઘૂંટવા લાગ્યો છે, મને ભૂટીના વાડામાં લેતા જાઓ. તેમ તેમ વેદના વધતી ગઈ. બીજા ભક્તના મદદથી બંને હાથ મૂક્યા છે ખભા પર અને ભૂટીના વાડામાં લઈ ગયા છે. આ પ્રસંગ તો વિસ્તૃત છે પણ સમયનો ભાવ છે. અને એટલા માટે જ્યારે ત્યાં ભાગવતજીના શરીર પર જ્યારે ઢળી પડ્યા સાંઈ, લોકો ગભરાઈ ગયા, શું થયું? આજુબાજુ જેટલા પણ લોકો ઉભા હતા બધાની આંખોમાં આંસુ આવી ગયા. અને જે જમવા માટે ગયા એમના ખાસ મિત્રો એને જ્યારે ખબર પડી ને, દોડતા આવી રહ્યા છે. કેવું તો ન બને, અમને કહેવા વગર અમારો સાઈ ન જઈ શકે. જે દિલનો નાતો છે, જેમ કહ્યું તેમ એમને ખબર છે કે અમનાથી કોઈ વાત ન છુપાવે. પણ જ્યારે ખબર પડી ને તો દોડતા આવે છે. પથ્થરો વાગે, કાંટા વાગે, અરે લોહી નીકળે પગમાંથી, પણ ભૂલી ગયા છે કે એવું તો ન બને, અમને છોડીને ન જઈ શકે. પણ કહેવાય છે કે જે સર્જનહારનો બોલાવો આવી ગયો છે, બોલાવી રહ્યો છે. અને સાંઈજીની આંખો પણ આકાશ તરફ છે, જાણે પ્રભુને કહી રહ્યા હોય કે હું આવી રહ્યો છું. પણ સપનામાં દર્શન આપી દીધા દાસગણોને કે દાસગણો ઉઠ, જલ્દી આવ, મારો જ્યાં દેહ પડ્યો છે બકુલના ફૂલોથી ઢાંકી દે. દાસગણો પર ત્યાંથી પોતાના શિષ્યને દોડતો આવે છે. અને ત્યાં આવી ગયા અને સુંદર સુગંધિત ફૂલમાળા નામવાળી ઉપર ચડાવી છે. આખી રાત ભજનો અને ભક્તોને જમાડ્યા, ભજન કરાવ્યા છે. હવે જ્યારે કહેવાય કે આખું શ્રેડે ગામમાં વાત પ્રસરી ગઈ, નાના બાળકો, વૃદ્ધો, આખું શ્રેડી ગામમાં જાણે કે કાળું વાદળ છવાઈ ગયું. આખું શ્રેડી ગામ દોડતું આવી રહ્યું છે. ક્યાં જવા માંગે છે, કારણ કે હવે એ બધાને છોડીને જઈ રહ્યા છે. અને એક જ આશા કે અમને છોડીને ન જાય તો સારું, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણી વિદાય
આપણે પણ કોઈને કોઈ દિવસ વિદાય થવાની છે. તો આ પ્રસંગ એટલા માટે કે જ્યારે ગમે ત્યારે કોઈ પણ ક્ષણ એવો આવે, ભલે અંત ઘડી આવે, જે રીતે બાબાએ વિજેક નામના ભક્તને સતત રામ વિજય વંચાવ્યો છે, તેમ કોઈ પણ ગ્રંથ એવા કોઈ વ્યક્તિ મૃત્યુ નજીક આવે તો વંચાવજો, નામ સ્મરણ કરાવજો. કારણ કે જે સમયે એ ઘડીમાં પ્રભુનું નામ સ્મરણ થઈ જશે, અને જે પણ કહેવાય છે કે જીવ ગમે ત્યાં ન જશે, પણ પ્રભુને કોઈ પણ એવી કૃપા થશે, સારી જગ્યાએ જશે. અને આજે એવું જ બની રહ્યું છે કે જ્યાં બધા આજે ભેગા મળી ગયા અને લોકો એમાં ચરિત્રમાં તો વિસ્તૃત છે, પણ હું ટૂંકમાં સમજાવું કે એના ભાવો ક્ષણમાં જ આપણે જાણી લઈએ અને 11 વચન કરી આપણે આ કથા પૂરી કરીશું. હે બાબા એ અમને એકલા મેલીને નો જાવ રે ઓ બાબા કે લીધી રે વિદાયો શિરડી નામ કે ઓ બાબા લીધી રે વિદાયો શિરડી નામ કે सोने रोया सोने रोया पंखड़ा ओ बाबा रोया सोने रोया पंखड़ा के आजे रोए थे आंखों से नाम रे ओ बाबा आजे ભક્તો રડતા રડતા કહી રહ્યા છે, દુખિયાના દુખની દુખિયાની વાતો કાને રે ધરજે, દિન દુખિયોને બાબે વારે રે આવજો, દિન દુખિયોને સાઈ વારે રે આવજો. વસમી વિદાયો મારા સાઈ ધીરે વસમી વિદાયો મારા બારી સુખડા રે દેજો, દુખડા રે દેજો, વસમી વિદાયો મારા સાઈ ધીરે વસમી વિદાયો મારા સાઈ. જ્યારે એ ઘડી નજીક આવી ગઈ કે હવે શિરડીવાસીઓનો નાતો તૂટી રહ્યો છે અને શિરડીવાસીઓ પણ રડતા રડતા એ જ પ્રાર્થના કરી રહ્યા છે, ભક્તોન પ્રીત સાઈ તોડી ન નાખતા. ઓ
જીવંત હતા ત્યારે ન માંગી, ભલે આપણને ડર લાગ્યો, પણ હવે તો રહ્યા નથી, મૃત્યુ છૈયા પર ઊંઘી રહ્યા છે, તો આપણે બોલી શકીએ ને કંઈક અમારાથી કંઈક ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. આજે શિરડીવાસીઓ પણ કહી દે છે, ભૂલ ચૂક હોય તો બાબા અમને માફ કરજો. ભૂલ ચૂક હોય તો બાબા અમને માફ કરજો. બાલુડા જાણીને વાલા માફ અમને કરજો. બાલો જાણી અમને માફ વાલા કરજો. સાઈ શુકરા રે દેજો, શુકરા રે દેજો. વસની વિનાયો મારા સાઈ વસની વિનાયો મારા રામની. એ સંત વિદાય લઈ રહ્યા છે અને કહેવાય છે કે શિરડીવાસીઓને પણ ખબર કહેવાય છે કે વિદાય ઘડી આવે રોક્યા રોકાતા નથી. અને એટલા માટે છેલ્લે મને પ્રાર્થના કરી કે તમે ભલે જાઓ પણ પાછા આવજો, આ ભક્તોને સાથ નિભાવવા પાછા આવજો. કારણ કે જે રીતે 60 વર્ષ શિરડીમાં રહ્યા, નાતો નિભાવ્યો, તો આજે કહેવાય છે કે દેહધારી ન હોવા છતાં પણ નિભાવી રહ્યા છે ને. અને એટલા માટે કહ્યું છે એમણે, એટલું કહો ને સાઈ ફરી ક્યારે આવશો. ઓટલો કહો ને સાઈ ફરી ક્યારે આવશો. એટલું કહો ને બાબા ફરી ક્યારે આવશો. ઓટલો કહો ને બાબા ફરી ક્યારે આવશો. દાદા ભક્તોને દર્શન દેવા સદગુરુ મારા ફરી ક્યારે આવશો. ભક્તોને દર્શન દેવા સદગુરુ મારા ફરી ક્યારે આવશો. ભક્તોને સંભાળ લેવા સદગુરુ મારા ફરી ક્યારે આવશો. ભક્તોને સાકાર લેવા સદગુરુ મારા ફરી ક્યારે આવશો. એટલું કહો ને બાબા ફરી ક્યારે આવશો. ઓટલો કહો ને બાબા ફરી ક્યારે આવશો. એ રીતે શિરડી ગામ છોડી અને જે શિરડીવાસીઓ હજી પણ જે રીતે વચનોમાં કહ્યા એમ નિભાવી રહ્યા છે. જે વચનો હું તમારી સમક્ષ રજૂ કરું છું, ત્યારબાદ આને વિરામ આપી જે બાબાનું જે કાર્ય હરિકીર્તન જે રીતે કક્ષમાં ભક્તો જોડે ઘૂઘરા બાંધી પગે નૃત્ય કરતા ભજનો ગાતા એ કાર્ય પણ આપણે કરવાનું છે. તો જે વચનો બાદ એ કાર્ય પણ આપણે કરીશું. જે વચનો છે જે આ સાહિત્યમાં છે, જે નિભાવતા આવ્યા છે. પ્રથમ, જો शिरडी में आएगा आपत दूर भगाएगा. જે મારી પવિત્ર શિરડીમાં આવશે અને હરેક કષ્ટને નિવારણ કરીશ ને મારો કોઈ પણ કહેવાય છે કે એમનો જે પણ પ્રશ્ન હશે એનું નિરાકરણ કરીશ. ઘણ કહેવું છે, ચડે સમાધિ की सीढ़ी पर पांव तले दुख की पीढ़ी पर. સમાધિનું જ્યારે કોઈ પણ ભક્ત પ્રથમ પગથિયે ચડશે ને કષ્ટ નિભાવ નાબૂદ કરીશ. મને પણ એક અનુભવ થયો, પાલકી લઈને જ્યારે ગયા ચંપલો ઘર, તે સમયની વાત, મોટા મોટા છાલા પડી ગયા કે હવે નજીક તો ગયો પણ છાલા આમ તેમ થાય, પણ એક હિંમત ન હારી. પહોંચ્યો, જ્યારે સમાધિ મંદિર અંદર પ્રવેશ કર્યો એ છાલા ફાટી ગયા. શાંતિનો અનુભવ થયો. એ અનુભવ જે ખરેખર થયું, એક પરીક્ષા થઈ જાય આપણી ચાલતી ત્યારે. બધા પદયાત્રાને ખબર હશે કેવું હાલ થાય છે. અને જેનો સહારો તો તમારી સમક્ષ બેઠે જ દ્વારકામાં, ગમે એટલું થાય ખભા પર આવી જાય બાબા, તો પછી जब रोग ले ये लग जाता, બધું ભૂલાવી દે. મસ્ત બનીને જે ભજનો હોતા હોય ચાલી જવાય. અને જ્યારે આગળ, त्याग शरीर चला जाऊंगा भक्त है तो दौड़ा आऊंगा,
મારું હું ભલે શરીરને છોડીને જતો રહીશ, પણ મારું આ વચનને નિભાવવા માટે હું અવશ્ય આવીશ. આગળ કહ્યું છે, મન મેં રખના પૂર્ણ વિશ્વાસ, કરે સમાધિ પૂરી આસ. પ્રથમ કહ્યું શ્રદ્ધા અને સબૂરી એ રાખવું જ પડશે, તો જ વિશ્વાસ જાગશે. मेरे द्वार जो कोई आए, खाली गया हो तो કોઈ મુજે બતલાય. મારા દ્વારા આવ્યો છે અને હજી સુધી કોઈ ખાલી ગયો હોય તો મને કહેજો, એમ કહ્યું છે. શા માટે? જે પ્રથમ પણ મેં કહ્યું, शिरडी वाले तेरा जवाब नहीं, क्या दे कब दे हिसाब नहीं. જરૂર છે. આગળ કેવું છે, જયા મન જૈસા ભાવ, તયા તૈસા અનુભવ. એટલા માટે એ જ વચન આવે છે, આરતીનું જે પંક્તિ છે, જેવો તમે ભાવ રાખશો, જે રીતે ભજશો, જે રીતે તમે દર્શન કરવા માંગશો, એ રીતે તમને દર્શન આપીશે. મને સંત કહ્યું છે. આગળ કહ્યું છે 8મા વચનમાં, भार तुम्हारा मुझ पर होगा, वचन ना मेरा झूठा होगा. આજે તમે જોઈ રહ્યા છો કેટલો બધો ભાર. શૈલેષભાઈ મને કીધેલું, જ્યારે મારી સાંઈ કથા થતી હતી ને આપણા સાંઈ ધામ પર તમે જ્યારે સાંઈ ચિત્ર ચાલતું હતું, લગભગ 5મો કે 6ઠ્ઠો દિવસ હતો, અને ત્યારે તમે મને જ્યારે સ્ટેજ પર બોલાવ્યો હતો, મેં જ્યારે 108 માટે કહેલું, અને ત્યારે શૈલેષભાઈ ક્યારે કથા પૂરી થાય ને મારી પાસે આવે, ત્યારે એને આવીને તરત મને કહ્યું ભાવમાં લઈને કે મારે પણ કથા કરવી છે. વિચાર કરો, ત્યારની વાત સર, ત્યારની વાત લગભગ 2021 તે સમય મારે લગભગ 40 કથા ભાગ્યે થયેલી હતી. ત્યારની વાત ને એ સમય વિચાર કરો, આજે નિર્ધાર થયો. શા માટે? આ બે શ્રદ્ધા અને સબૂરી માટે. યાદ તમે જોઈ રહ્યા છો. અને જ્યારે પંચલાય ધામ પર હું પણ ગયો હતો, અને બાબાના નજરોમાં જ્યારે જવાબમાં શું નીકળ્યું હતું એ બધું મને ખબર જ છે, એમ લખેલું હતું, ધ્યાનમાં જ છે. એ બધું થઈ જશે, અને આજે થઈ ગયું. વિચાર કરો. એટલે જે સ્વાનંદજી કહેલો કે જા બાબા બેઠા છે, એના પર છોડીને તમે કોઈ પણ કાર્ય કરો, એ તો થવાનું જ છે ને. ખરેખર એક હમદર્દ, એક સાથી મને પણ મળી ગયો કે જે કહેવાય છે કે ભલે એ અહીંથી એકલા હતા ત્યારે ઘણો સમય જતા પંચલાય સાંઈ ધામ પર આજે અમારો સ્ટોપ આપી દીધો એમને. એટલે અમને પણ સાથે દિનેશભાઈ જોડે અમે વચ્ચે જે પણ ભક્ત આવે ને, અને ત્યારે મને બે શબ્દ યાદ આવી જાય, રામ તારા પગથિયે ચડવા દે, 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 મને પ્રેમ ભક્તિ કરવા દે, રામ તારા પગથિયે ચડવા દે, રામ તારા પગથિયે ચડવા દે. તે ખરેખર વિશ્વાસ નિભાવી રહ્યા છે. ને જે છેલ્લા 3 વચનો છે, મને અધૂરો લાગશે કે 3 વચન રહી ગયા છે. જે ખાસ મારું વચન, જે આજે આ જગ્યાએ હું બેઠો છું, એ વચનને મેં નિભાવ્યું છે. આ સહાયતા લે ભરપૂર, જો માંગાવો નહીં હે દૂર. તમે કંઈ પણ માંગો તમને મળી જશે. આગળ કહેવું છે કે જે સમયે આ 11 વચન તમે વાંચી જશો અને કંઈ પણ પ્રશ્નોનો જવાબ ન મળે તો તમને એમાંથી મળી જશે, એમ સાંઈએ કહ્યું છે. અને છેલ્લે એમણે એવું પણ કહ્યું છે, મુજ મે લીન વચન મન કાયા,
उसका ऋणनाथ कभी चुकाया जे माરું સ્મરણ કરે છે હું તેમનો ઋણી છું એમ કહ્યું છે અને છેલ્લે કહ્યું છે ધન્ય ધન્ય વે ભક્ત અનન્ય મેરી શરણ તજે જીસે ન અન્ય જેણે મારું શરણું પકડ્યું છે હું એમની તો સાથે જ છું એ 11 વચનો બાબા નિભાવતા આવ્યા છે અને નિભાવી રહ્યા છે અને જ્યારે પણ તમને સમય મળે તો તમે પણ વાંચી જશો આ સાઈ કથા અહીં વિરામ લઈ રહી છે હવે કીર્તન ચાલુ થશે પણ અમારા ગુરુજી પણ જવાનો સમય છે એમના જે દૂરના ભક્તો છે કારણ કે સવારે પણ જે આકડ આરતી પણ થાય છે અને જે રામનવમી એમની પણ તૈયારી જોરપૂરમાં ચાલી રહી છે તો આપણે એમને પોતાનો સમય આપતા જે નારાયણ બેઠા છે પણ લક્ષ્મીજી નથી તો જ્યાં પણ અમારી લક્ષ્મીજી હશે આવી જશે તો આપણે એટલા માટે જે પણ આ પરિવારીઓ જે પણ ખરેખર જે આ સત્કાર આપી રહ્યા છે એક પ્રભુનું કાર્ય છે साई राम साई साम साई भगवान शिरडी के दाता सबसे महान साई राम साई साम साई भगवान शिरडी के दाता सबसे महान सबसे महान साईं चरण की धूल को माथे जो लगाओगे साईं चरण की